સુરતમાં બનેલી એક ઘટનાના કારણે હડકંપ મચી ગયો છે. અહીં સસ્પેન્ડેડ પોલીસ કર્મી મુક્કો મારતા ભાજપ નેતાનું મોત થયું છે. જાણો શું છે સમગ્ર ઘટના. સમગ્ર ઘટનાને લઈને મળતી માહિતી મુજબ સસ્પેન્ડેડ પોલીસ કર્મચારીએ સોશિયલ મીડિયા પર વિવાદિત પોસ્ટ મૂકી હતી. આ પોસ્ટ દૂર કરવાનું કહેવા માટે ભાજપના નેતા અને સ્ક્રેપના વેપારી ગયા હતા. જોકે પોસ્ટને ડિલીટ કરવાનું કહેતા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ત્યારબાદ આ મામલે સસ્પેન્ડેડ પોલીસ કર્મચારીએ ભાજપ નેતાના સલીમ બગડિયાને માર માર્યો હતો, જેના પગલે ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રી સલીમ બગડિયાનું મોત નીપજ્યું હતું. આ અંગે ભેસ્તાન પોલીસે સસ્પેન્ડેડ એએસઆઈ સામે ગુનો નોંધ્યો છે. ઉન રોયલ એવેન્યુ ખાતે રહેતા ભાજપના લઘુમતી મોરચાના મહામંત્રી 50 વર્ષીય સલીમભાઈ બગાડિયા સ્ક્રેપનો વેપાર કરતા હતા. 15 દિવસ બાદ તેમના પુત્ર સુમિતના લગ્ન રહ્યા હતા. સસ્પેન્ડેડ એએસઆઈ રોનક હિરાણીએ તેમના વેવાણ દિલશાદ બેન બાબતે વિવાદિત પોસ્ટ મૂકી હતી. આ પોસ્ટ બીભત્સ હોવાથી સલીમ બગાડિયા તેને ડિલીટ કરવા આગ્રહ કર્યો હતો. બાદ સસ્પેન્ડેડ એએસઆઈ રોનક હિરાણીને મારી કરતા આ દરમિયાન મુક્કો લાગી જતા સલીમભાઈ બેભાન થઈ ગયા હતા. ત્યારબાદ તાબડતોબ તેમને હોસ્પિટલ લઈ જવાયા હતા, પરંતુ દુર્ભાગ્યવશ તેમનો જીવ ન બચાવી શકાયો. અહીં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા. હવે આ સમગ્ર ઘટનાને લઈને તપાસનો ધમધમાટ શરૂ થયો છે. પોલીસે ફરિયાદ નોંધીને સમગ્ર ઘટના મામલે તપાસ હાથ ધરી છે. મારું નામ સુમિત સલીમભાઈ બાગડિયા છે. મારા પપ્પાનું નામ સલીમ સદરુદ્દીન બાગડિયા છે. બરાબર છે. અને અમે સવારમાં ચા નાસ્તો કરતા હતા. ચા નાસ્તો કરીને અમે સોફે બેઠા ત્યારે રોનકભાઈ હિરાણી એએસઆઈ સસ્પેન્ડેડ પોલીસ સ્ટેશન પાંડેસરામાં હતા. સસ્પેન્ડેડ છે અત્યારે. બરાબર છે. એને મારા સાસુ વિશે પોસ્ટ કરી છે સોશિયલ મીડિયામાં, અને અમને મતલબ ઓલું હેરેસમેન્ટ કરતા હતા કે ભાઈ તારા સાસુ આવા છે ને આવું છે, એવું બધું પોસ્ટ કરેલી છે. એટલે અમે એની બેન રોનકભાઈ હિરાણીની બેન કે એની મામીને મારા પપ્પાએ ટીનુબેન એમનું નામ છે, એમને ફોન કર્યો. એમને સમાધાનની વાત કરી, તમે ત્યાં જાઓ, અમે સમાધાન તમારું કરાવી દઈએ છીએ અને તમારી પોસ્ટ ડિલીટ કરી દેશે ને તમારી પાસે માફી માંગશે એમ. અને એટલે હું મારા પપ્પા મારા સાસુ વિશે થયું હતું એટલે હું મારા પપ્પા બે એમના ઘરે ગયા એટલે અમે વાતચીત ચાલુ કરી, પણ એમને તરત જ મતલબ તું તારથી ગાડી ચાલુ કરી દીધી અને એને એવું કીધું કે તમ હું પોલીસમાં છું, પોસ્ટ ડિલીટ નહીં થશે, હું પોલીસમાં છું, તમારે જે થાય એ કરી લેજો એમ કરીને મારા પપ્પાને ધક્કો માર્યો. એટલે હું બી ગયો હતો. એટલે મેં મારા કાકાને ફોન કરીને બોલ્યા કે વધી ન જાય. એટલે મારા કાકાને ફોન કર્યો, ત્યાં સુધીમાં મારા પપ્પાને એક પેટ અહીંયા મારી દીધી ને એક ભૂક્કો અહીંયા મારી દીધો, અને ત્યાં જ મારા પપ્પા ઢળી પડ્યા અને એમનું મર્ડર ત્યાં જ થઈ ગયું છે એમ. આજુબાજુવાળાને અવાજ સંભળાનો જોરથી હું ચિલ્લાવા લાગ્યો મારા પપ્પાએ એમ કરીને. તો આજુબાજુવાળા આવ્યા, જે ભાઈ આવ્યા એમે કીધું પણ ત્યારે મારા પપ્પા એક્સપાયર થઈ ગયા હતા. રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત.